હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 6ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. ક્વેશ્ચન 1. લવાદી કાયદાનો ખ્યાલ, તેનો ઇતિહાસ અને હેતુઓને વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ કન્સેપ્ટ, હિસ્ટ્રી એઝ વેલ એઝ એમ્સ ઓફ ધ લો ઓફ આર્બિટ્રેશન. ક્વેશ્ચન 2. વિદેશી ફેસલાઓના અમલીકરણ માટે ન્યૂયોર્ક અને જીનીવા સંમેલનમાં દર્શાવેલી શરતો કઈ છે? વોટ આર ધ કન્ડિશન્સ ફોર એન્ફોર્સમેન્ટ ઓફ ફોરેન અવોર્ડ્સ અંડર ધ ન્યૂયોર્ક એઝ વેલ એઝ જીનેવા કન્વેન્શન્સ. ક્વેશ્ચન 3. લવાદી ફેંસલો રદ કરવા માટેની અરજીના કારણોને કેસ લો સાથે વિગતે સમજાવો. Explain in detail the grounds of an application for setting aside the arbitration award with case laws. Question 4. લવાદી પ્રક્રિયામાં કઈ બાબતો સોંપી શકાય અને કઈ બાબતો સોંપી ન શકાય તે નિર્ણિત ચુકાદાઓ સહિત વિગતે સમજાવો. Explain in detail which matters can be and which cannot be referred to arbitration proceedings with case laws. ક્વેશ્ચન 5. લવાદ અને એમ્પાયરની નિમણૂક કરવાની અદાલતની સત્તા અને હુકુમતને કેસ લો સહિત સમજાવો. એક્સપ્લેન ધ પાવર્સ એન્ડ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ કોર્ટ ટુ અપોઇન્ટ એન આર્બિટ્રેટર એન્ડ અમ્પાયર વિથ કેસ લોસ. ક્વેશ્ચન 6. સમાધાન અને મધ્યસ્થીની પ્રક્રિયામાં સમાધાનકર્તા અને મધ્યસ્થીની નિમણૂક અને તેની ભૂમિકાની વિગતવાર કેસ લો સહિત ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ ધ એપોઇન્ટમેન્ટ ઓફ કન્સિલિએટર and mediator and the role in the conciliation and mediation proceedings with case laws. Question 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. લવાદી સમજૂતીના પ્રકારો, એટલે કે કાઇન્ડ્સ ઓફ આર્બિટ્રેશન એગ્રીમેન્ટ્સ. બી. લવાદી ન્યાયપંચની રચના અને સત્તાઓ, એટલે કે ફોર્મેશન એન્ડ પાવર્સ ઓફ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ. સી. આંતરરાષ્ટ્રીય વેપારી લવાદી, એટલે કે ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશન. એન્ડ ડી. લવાદી, સમાધાન અને મધ્યસ્થી વચ્ચેનો તફાવત. ડિસ્ટિંક્શન બિટવીન આર્બિટ્રેશન, કન્સિલિએશન એન્ડ મીડિયેશન. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.